નમસ્કાર મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત। આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં। અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। મિત્રો, આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ, ભાગ 2 મંગળ રાશિ પરિભ્રમણ। બીજા ભાગની વાત કરીએ, તુલા રાશિથી લઈને મીન રાશિના જાતકોનું આ મંગળ રાશિ પરિભ્રમણ 45 દિવસનો સમયગાળો આપના માટે કેવો રહેશે। મિત્રો, મંગળદેવ બ્લડના કારક, મંગળદેવ ઉર્જાના કારક, મંગળદેવ ક્રોધના કારક, મંગળદેવ આગ, અકસ્માત, પડવા, વાગવાના યોગના કારક। તો આ મંગળદેવ જ્યારે મેષ રાશિ પોતાની સ્વરાશિ છોડી અને વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે, એ તો બરાબર કે વૃષભ રાશિમાં પરિભ્રમણ કરવાનો 45 દિવસનો સમયગાળો 21/6/2026 થી 45 દિવસનો સમયગાળો આપના માટે કેવો રહેશે। શનિ મહારાજની ત્રીજી દ્રષ્ટિ એટલે મંગળદેવ પર, મંગળ શનિ શત્રુ। વૃષભ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને મીન રાશિમાં શનિદેવનું। મેષ રાશિમાં પાપ કરતે લાગે, તો પાપ કરતે દોષમાં શું થવું। તુલા રાશિના જાતકોથી મીન રાશિના જાતકોનું આ 45 દિવસનો સમયગાળો કેવો રહેશે મિત્રો, તેની વિશેષમાં ચર્ચા કરીશું। તો આ 21/6/2026 થી મંગળદેવ વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે, શુક્રદેવની સમ રાશિ। તો આ સમયગાળો આપના માટે કેવો રહેશે, કઈ દાન દક્ષિણા કરવી, કયા પૂજા પાઠ કરવા અને કયા ભગવાનની આરાધના ઉપાસના કરવી। મિત્રો, આજની આ પ્રથમ રાશિ એટલે કે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ। મિત્રો, તુલા રાશિના જાતકોને 8મા સ્થાને મંગળદેવનું પરિભ્રમણ। આપની કુંડલીમાં ધનભાવના માલિક અને સપ્તમ સ્થાનના માલિક થઈને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરશે। દાંપત્ય જીવનમાં વાદ વિવાદ ના થાય તેની કાળજી લેજો। વાણી ઉપર સંયમ રાખવાનો। કૌટુંબિક તમારી કોઈ મિલકત હોય એ મિલકતના ઝઘડા ના થાય તેની કાળજી લેજો। મંગળદેવ પોતાના ભાવમાં દ્રષ્ટિ કરશે, આકસ્મિક ધન લાભ, ઇન્કમ વધારો કરશે, પણ શનિદેવની ત્રીજી દ્રષ્ટિ પડવાથી નોકરીની અંદર તમારા ઉપર કોઈ એલિગેશન થાય અને તમે કોઈકના કહેવાથી અથવા તો કોઈકના વિચારોથી તમારી માનહાનિ થઈને નામ તમારું પડે, સાવધાની રાખવા જેવો સમય કહેવાય। મંગળદેવની 3 દ્રષ્ટિ, તો અષ્ટમ સ્થાને બેસી મંગળદેવ લાભ સ્થાને દ્રષ્ટિ કરે છે। મોટા ભાઈ બહેનો સાથે વાદ વિવાદ થાય અને ઇન્કમમાં આકસ્મિક ધન લાભ મળવાનો પણ ક્યાંક ડિલે થવાનો યોગ બની શકે। સપ્તમ દ્રષ્ટિ આપના ધન સ્થાને તો પોતાના ભાવમાં દ્રષ્ટિ કરશે, ત્યાં ગુરુદેવની 9મી દ્રષ્ટિ પણ ત્યાં પડવાની। તો આ સમય દરમિયાન આકસ્મિક ધન લાભ, કુટુંબમાં કોઈક નવા વ્યક્તિનું આગમન, પણ કુટુંબમાં વાદ વિવાદોથી વાણી ઉપર સંયમ રાખીને કાર્ય કરજો। વાણી ઉપર સંયમ રાખ્યો તો આ સમયગાળો આપના માટે અતિ આનંદનો રહેશે। અષ્ટમ દ્રષ્ટિ આપણા પરાક્રમ સ્થાન, તમે પરાક્રમ પણ એવા કરવાના, નોકરીની અંદર પરાક્રમ કરવાના યોગ। કોઈ પણ જગ્યાએ જાઓ તો પોતાના મનની વાત બહાર નહીં પાડવી, કે 100% તમારે સાચવીને સમયગાળો પાડવાનો। અષ્ટમ સ્થાને મંગળદેવનું ફળ થોડુંક નેગેટિવ મળશે। આ સમય દરમિયાન તમારે શું કરવાનું, કોઈ પણ એક મંગળવાર, પ્રથમ મંગળવાર કે મધ્યમાં મંગળવાર, શક્ય હોય તો 9 અને ના મેળ પડે તો 1 નાની માટલી લાવવાની, એની અંદર ઘઉં મૂકવાના અને થોડીક મસૂરની દાળ, નાની ઘઉં અને મસૂરની દાળ આ મંગળવારના દિવસે ગાયને અર્પણ કરો। ગાય ન મળે તો શિવજીના મંદિરે કોઈકને દાન આપી દો। એક થાય તો 4-5 મંગળવાર સુધી આ કરવાનું, અને જો 9 થાય તો માત્ર એક જ મંગળવાર કરો। મંગળદેવનો 9નો આંક છે, તો 9 નાની નાની આવી આટલી સાદી માટલી લાવવાની, તેમાં ઘઉં અને મસૂરની દાળ આ દાન કરવાથી તુલા રાશિના જાતકોને શિષ્ટ ફળની પ્રાપ્તિ થશે। મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની। વૃશ્ચિક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ। જે જાતકોને દાંપત્ય જીવનનો પ્રશ્ન એકદમ નિકટ અને સળગતો અને એકદમ તકલીફવાળો હોય,
તો આ સમય દરમિયાન ચેતી જજો. ખોટા વાદ વિવાદો, ઈગો હર્ટ અને જિદ્દી વલણ છોડી પોઝિટિવ રાખવું, સાયલેન્ટ રીતે પસાર કરશો તો દાંપત્ય જીવનમાં વિખૂટા પડવાનો સમય નહીં આવે. પણ જો તમે તમારી જીદથી પકડી રહ્યા તો બંને પાત્રને છૂટા થવાના યોગ એટલા જ પ્રમાણ. કારણ કે શનિદેવની દ્રષ્ટિ અને મંગળિત કુંડલી. આ સમય દરમિયાન ખૂબ જ સાવચેતી રાખવાની. પેટને લગતા રોગો, યુરિન સંબંધિત રોગોમાં, પેશાબના રોગોમાં સાવધાની રાખવી. પોસ્ટેજ જેવા રોગોથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકોએ ઓપરેશનના યોગ પણ બની શકે. વૃશ્ચિક રાશિના જાતકોની લગ્નો પર દ્રષ્ટિ પડશે 7મી, અને 4થી દ્રષ્ટિ આપના કર્મભાવ પર. કર્મ કાર્ય પ્રણાલિકામાં થોડોક સુધાર આવશે. મન ઉપર ગુસ્સો અને ક્રોધ કાબૂમાં રાખજો. સાથે 8મી દ્રષ્ટિ વાણી ઉપર, તો વાણીમાં પણ તમારે કાળજી રાખવાની. ખૂબ જ કાળજી રાખીને ચાલવાથી આ સમયગાળો સફળતાવાળો પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન શું કરવું? પ્રતિદિન 3 હનુમાન ચાલીસાના પાઠ કરો અને દર મંગળવારે ગોળ ઘીવાળી રોટલી ગાયને અર્પણ કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ. મિત્રો, આ સમયગાળો આપના માટે શત્રુની ઉપર વિજય પ્રાપ્ત કરવાનો થાય. તમારા ઉપર પૂર્વમાં કોઈ કોર્ટ મેટર ચાલતી હોય તેમાં સફળતા મળવાના યોગ. મંગળદેવનું 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ આપને લાભદાયી પ્રાપ્ત થશે. નોકરીમાં પદોન્નતિ અને કાર્ય પ્રણાલિકામાં સુધારો. ભાગ્યની વૃદ્ધિ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં થવાનું થાય. કારણ કે 4થી દ્રષ્ટિ આપણી 9મા ભાવ પર અને 7મી દ્રષ્ટિ આપણા 12મા સ્થાન પર. તો ઘણા સમયથી જે વિદેશી મિત્રો હોય અને વિજાતિની મુલાકાત, તેમાં સફળતા મળવાની. મન ઉપર ગુસ્સો ના લાવતા, ગુસ્સા ઉપર કંટ્રોલ રાખજો. સમય આપના માટે અનુકૂળતા ભર્યો છે. આ સમયને વિશિષ્ટ અનુકૂળતા ભર્યો બનાવવા માટે રોજ વહેલી સવારે પોતાના ભાણામાંથી એક રોટલી કાઢી અને તેમાં ગોળ મૂકી અને ગાયને અર્પણ કરવી. અને આ રોટલી અર્પણ કરતા ઓમ ગમ ગણપતે નમઃ અથવા ઓમ હનુમંતે નમઃના 5, 21 કે 11 મંત્ર કરી અને ગાયને અર્પણ કરી. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 5મ સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ. મિત્રો, આપની કુંડલીમાં ચોથા ભાવના માલિકને લાભસ્થાનના માલિક થઈને 5મ સ્થાને પરિભ્રમણ કરશે. મકાન સુખ, વાહન સુખ ને આર્થિક પાસું મજબૂત, આકસ્મિક ધન લાભના યોગો. મંગળદેવની 4થી દ્રષ્ટિ આપના વ્હીલ વારસો પ્રોપર્ટીના ભાવમાં પડશે. વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યો અને ગુપ્ત ધનથી લાભ થવાના યોગ. ઘણા સમયથી તમારે કોઈ પોલિસી કે એવી કોઈ બાબત હોય તેમાં લાભ થવાના યોગ બની શકે છે. મંગળદેવની 7મી દ્રષ્ટિ આપના લાભ સ્થાને, તો આર્થિક પાસું મજબૂત હોવાનું, ઇન્કમમાં લાભ થવાનો. 8મી દ્રષ્ટિ 12મા સ્થાન પર. તમારે કોઈ પણ કાર્ય કરો તો તમારા ઉપર કોઈ એલિગેશન ના થાય તેની કાળજી લઈને કરજો. વિજાતીય પાત્રની મુલાકાતથી સાવધાની રાખજો. પ્રેમમાં તકલીફ ના પડે અને પ્રેમમાં વ્યમ ઊભો ના થાય તેની કાળજી રાખજો. તો મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાનજીની આરાધના ઉપાસના સર્વશ્રેષ્ઠ રહે. ચાંદીનો સિક્કો અથવા ચાંદીનો એક ચોરસ ટુકડો તમારા ખિસ્સામાં નાખી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 4થું સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ. મિત્રો, આ મંગળદેવ 4થા સ્થાને પરિભ્રમણ કરે શનિ મહારાજની દ્રષ્ટિમાં. તો આ સમય દરમિયાન જે જાતકોને હૃદય સંબંધિત રોગો કે ફેફસાના રોગોથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકોને વિકટ પરિસ્થિતિમાં સમય પસાર કરવો પડશે. સારા ડૉક્ટરની સલાહ લેવાની જરૂરિયાત ઊભી થાય. કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન હૃદયને લગતા રોગો કે ફેફસાના રોગોથી ખૂબ જ કાળજી લેવી. સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે હાઈ બીપી અને લો બીપી જેવા પ્રશ્નોથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકો પણ ડૉક્ટરની સલાહ લેવી. મન ઉપર નેગેટિવિટી ના કરતા, વ્યમ ના રાખતા. દરેક કાર્યો સફળતાવાળા બનશે. દાંપત્ય જીવનમાં પ્રશ્ન પણ થોડોક વિકટ બનવાનો. પતિ પત્ની વચ્ચે વાદ વિવાદોમાં થવાના. પોઝિટિવ વલણ રાખીને ચાલશો તો કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહીં થાય. રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે, સરકાર સાથે જોડાયેલા હોય તો આ સમય દરમિયાન તમારો પદોન્નતિ અને પદ પ્રતિષ્ઠામાં વધારો થવાનો યોગ બની શકે છે. આર્થિક પાસું મજબૂત બનવાનું અને ધનનો લાભ મળવાનો યોગ. તો કુંભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન દર મંગળવારના દિવસે મસૂરની દાળ તાંબાના પાત્ર સાથે ભિક્ષુકને દાન કરો અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું આજની છેલ્લી રાશિ મીન રાશિ. તો મીન રાશિના જાતકોને 3જા સ્થાને પરિભ્રમણ કરતા મંગળદેવ સાહસમાં સિદ્ધિ, પરાક્રમમાં વૃદ્ધિ
આ સમય દરમિયાન આપણો પરાક્રમમાં વૃદ્ધિ થવાની આપણી એક એનર્જી ઉર્જા કામ કરશે. પંચમ સ્થાને ત્રીજા સ્થાને મંગળદેવનો બેસી અને છઠ્ઠા સ્થાને દ્રષ્ટિ કરશે તો નોકરી ધંધામાં પ્રગતિ. પૂર્વમાં કોઈ આપેલી પરીક્ષાઓ તેમાં સફળતા થવાના યોગ પણ આપના માટે એટલા જ રહેલા છે. ભાગ્યની ઉન્નતિને નાના મોટા પ્રવાસોમાં સફળતા, પ્રવાસમાં ધન લાભના યોગો. આ સમય દરમિયાન તમારા પિતાના ચરણ સ્પર્શ કરવા અને માતાના આજ્ઞાનું પાલન કરવું. દર મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે લીલા કલરનું ફળ અર્પણ કરી લીલું નારિયેળ પણ અર્પણ કરી શકાય અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, આ હતું મંગળ રાશિ પરિભ્રમણ તુલા રાશિથી લઈને મીન રાશિના જાતકોને. તો આપણો ભાગ 2 આજે પૂર્ણ થાય છે. મારા દરેક જાતકોને નમ્ર વિનંતી કે આ નાના મોટા ઉપાય કરો ને આપના આ 45 દિવસનો સમયગાળો આપના માટે સર્વશ્રેષ્ઠ સાબિત થાય. તેના માટે ફરી મળીશું નવો વિડીયો લઈને આપની સમક્ષ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.